શું કીધું? તમારા ફેફસા, તમારું હૃદય, તમારા હાડકાં, આ બધાને તમે સ્વસ્થ રાખવા માંગો તો એના માટે શું કરવું ને એ ખબર નહીં તમને. ચિંતા મત કરો, મારો વિડીયો એન્ડ સુધી જોજો. સૌથી પહેલાં તમારું હૃદય એટલે કે તમારું હાર્ટ, એને તમારે સ્વસ્થ રાખવા માટે શું કરવું? જ્યારે તમે રેગ્યુલર તમે વોક કરશો એટલે કે તમે રેગ્યુલર ચાલશો, એનાથી તમારું હાર્ટ એ કામ સારી રીતે કરશે. બીજા નંબરની અંદર તમારું બ્રેન એટલે કે તમારું મગજ એ સારી રીતે કામ કરે તો એના માટે તમારે શું કરવું? તો તમે રેગ્યુલર વાંચવાનું રાખો એટલે કે રેગ્યુલર તમે રીડિંગ કરો. બીજા નંબરની અંદર લંજ એટલે કે તમારા ફેફસાની કેપેસિટી, તો એના માટે તમારે શું કરવું? તો રેગ્યુલર તમે પ્રાણાયામ કરવાના. પ્રાણાયામની અંદર તમારે અનુલોમ વિલોમ, કપાલભાતી એ તમે કરી શકો છો. ચોથા નંબરની અંદર તમારા શરીરના હાડકાં એટલે કે તમારા બોન્સને તમારે સ્ટ્રોંગ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે તમારે શું કરવું? તો પહેલું છે તમારે સ્ક્વોટ જમ્પ કરવાના. 1 2 3 આ રીતના સ્ક્વોટ જમ્પ કરવાના. અને બીજા નંબરની અંદર તમારે બરફી એટલે કે તમારે સપાટે કરવાના. આ રીતના પહેલાં આ પોઝિશનમાં થઈ જવાનું. 1 આ રીતના તમારે બરફી કરવાની, જેથી તમારા પગના અને તમારા બોડીના જે હાડકાં છે એ મજબૂત બનશે. પાંચમા નંબરની અંદર કિડની એટલે કે તમારે કિડનીને સ્વસ્થ રાખવા માટે શું કરવું? તો તમારે બને એટલું તમે વધુ પાણી પીવો. રોજનું તમે 4 થી 5 લીટર પાણી પીશો તો તમારી કિડની એ સારી અને સ્વસ્થ રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.